હેલો, ટાઈમ છે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે લેક્ચર નંબર 2 માં આપણે ભણવા જઈ રહ્યા છે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. અને આજનો ટોપિક જે છે ને એ બહુ જ ઈઝી ટોપિક છે, ગુસાઅ અને લસાઅ. તો પહેલા લેક્ચરમાં યાદ હોય જો તમને તો આપણે શીખી ગયા હતા કે કોઈ એક સંખ્યા આપી હોય તો એના કેવી રીતે અવિભાજ્ય અવયવ પાડવાના, અને કુલ 2 રીતે તમે અવિભાજ્ય અવયવ પાડતા શીખી ગયા હતા. પહેલી રીત હતી અંકગણિતની મદદથી અને બીજી હતી વૃક્ષ અવયવની રીતે. જો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો લેક્ચર ના જોયો તો લેક્ચર નંબર 1 નો વિડીયો જુઓ, ઈઝી છે, આવડી જશે તો તરત જ લસા અને ગુસા પણ આવડી શકશે. તો આજનો લેક્ચર નંબર 2 છે. આપેલી સંખ્યાઓ, 2 સંખ્યા આપેલી હશે, 2 અથવા 3 પણ હોઈ શકે. ઓકે, આપેલી સંખ્યાનો કોનો ગુસાઅ અને લસાઅ શોધો. કેવી રીતે કરીશું? એક એક્ઝામ્પલ લઈને ચાલીએ. એક સંખ્યા છે 110 અને આ પહેલો દાખલો છે આપણો 110 અને 150. આનો મારે ગુસા અને લસા શોધો છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં તમને શું મળશે? એક્ઝામ્પલ તો આપીશ, 4-5 દાખલા સમજાવીશ અને બીજા 10 દાખલા એવા આપીશ જે જાતે પણ કરી શકશો. ઓકે, એટલે શાંતિથી સમજો દાખલાને. તો સૌથી પહેલા હું ગુસા શોધવા માટે અંકગણિતનો ઉપયોગ કરું છું. અંકગણિતની મદદથી 110 ના અવિભાજ્ય અવયવ પાડું છું. તો સૌથી પહેલા અંકગણિતની મદદથી જો અવયવ પાડવા હોય તો 2 વડે ભાગ ચાલે છે, કારણ કે છેલ્લો અંક 0 છે. તો આ થયો 55. ઓકે, હવે ચેક કરશું 2 વડે ભાગ ચાલશે? નહીં ચાલે. આગળ 3 વડે ચાલે છે. 55 3 વડે ભાગી શકાય છે? નથી પોસિબલ, કારણ કે 3 વડે ભાગવા માટે આ સંખ્યાનો સરવાળો, જે સંખ્યાઓ છે ને એમાં અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોવો જોઈએ, જે નથી અહીં. તો 5 વડે ટ્રાય કરીએ. 11 5 55, 11 1 11. ઓકે, તો આ સામાન્ય વસ્તુ મેં તમને આગળના લેક્ચરમાં સમજાવી દીધું, એટલે તમે ઝડપથી એ પ્રમાણે કરવું. એ વધારે ડિટેલ હું સમજાવતો નથી. 75 દુ, પછી 2 વડે ચાલશે 75? નહીં ચાલે. તો 3 વડે 25, 5 5 25 અને 1. તો 110 ને લખીશું શું? 2 ગુણ્યા એના અવયવ 5 ગુણ્યા 11 અને 1 તો લખવાનો જેવું સમજાવ્યું જ છે મેં. સાથે 150 ના અવયવ કયા છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 1. તો આમ જઈએ તો ગુસા લખીશું. હવે શું લખીશું? ગુસા. કોનો ગુસા? તો 110 અને 150 નો ગુસા. તો ગુસા કેવી રીતે કાઢીશું? ધ્યાન રાખજો. ગુસા માટે તમારે શું કરવાનું કે આ બંનેમાંથી જે કોમન હોય, તો 2 બંનેમાં છે, બીજું 5 બંનેમાં છે અને 1 બંનેમાં છે. ઓકે, તો આમ જોવા જઈએ તો 2 5 અને 1 આ ગુસા થશે. આ જો ગુસા મેં લખ્યો 110 150 એક પદ્ધતિ છે. અહીંથી જોઈને ખબર પડી જાય કે કોનો ગુસા છે, એટલે આ લખવાની આદત રાખજો. એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 1, તો જવાબ આવશે 10. આમ ગુસા 110 150 ની વેલ્યુ કેટલી થાય છે? ગુસા 110 150 ની વેલ્યુ થાય છે 10. ઓકે, નેક્સ્ટ આ જ દાખલામાં આપણે શીખી લઈશું, કારણ કે આ આગળના ધોરણમાં શીખી ગયેલા છો. તો આ જ દાખલામાં લસા કાઢતા પણ શીખી લઈએ આપણે. લસા માટે શું કરીશું? તો લસા માટે આપણે સિસ્ટમ વાપરીશું એક સાથે બંનેના અવિભાજ્ય અવયવ પાડવાના, 110 અને 150. તો સૌથી પહેલા આપણને જોઈને ખબર પડી જાય કે 2 વડે વિભાજ્ય છે, માટે 2. ઓકે, અહીં થશે 55, અહીં થશે 75. હવે ફરીથી ચેક કરો 2 વડે વિભાજ્ય છે તો નથી, તો આગળ 3 વડે ટ્રાય કરો. 3 55 ના ભાગ પડે નહીં 3 વડે, અહીં ભાગ પાડો 25. ઓકે, ફરીથી 5 વડે ભાગ ચાલો, કારણ કે 3 વડે શક્ય નથી, તો 11 5 55 ને 5 5 25. ફરી 5 વડે ચાલે તો 11 1 11, અરે 11 નો ભાગ નહીં ચાલે એટલે 11 ના 11, 5 1 5. જેટલા ભાગ ચલાવી શકો એટલા ચલાવી શકો છો.
11 = 11, રાઈટ? આ રીતે થઈ શકશે. આમ લસા આ પતી ગયો, લસા પૂર્ણ થઈ ગયો. લસા કોનો? 110 150 નો લસા કેટલો થાય છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11, આ બધી સંખ્યા લખી દો, ગુણ્યા 1 તો લખવાના જ. આમ લસા કોનો લસા? લસા 110 150 નો કેટલો મળશે? 2 તરી 6 35 50 30 50 150 150 ગુણ્યા 11. ઓકે, તો 15 ગુણ્યા 11 કરો એટલે લગભગ 165 મળશે. તો 1650 એ તમારો આનો શું આવશે? લસા આવશે. ઓકે, એક સીધી સાદી રીત હતી, બધા વિદ્યાર્થીઓને આવડી શકે છે, નાના ધોરણમાં શીખી ગયા, છતાં પણ આપણે 2-3 દાખલાઓ ગણીશું. બીજો એક દાખલો લઈને ચાલીએ લસા અને ગુસા માટે. તમને હું એ પીડીએફ પણ બતાવી દઉં છું. આ પીડીએફ તમારા લિંકમાં નીચે હશે, તમે એને જોઈ શકો છો અને એમાંથી દાખલા એક્સ્ટ્રા ગણી શકશો. તો ગઈકાલનું હોમવર્ક હતું ટોપિક નંબર 1 અને વૃક્ષ વાવવાની રીત પણ હતા. હવે એના પછી છે ઓકે, આ હોમવર્કમાં હતું, સોરી, આ તમને હોમવર્કમાં આપ્યું હતું. હવે આજના દાખલાઓમાં કયા છે જોઈએ જરાક. એમાં હું કરું તમને 180 અને 210 હું કરાવી દઉં છું. 180 210 હું કરાવું છું. એનો લસા અને ગુસા શોધવાનો છે. $180 અને 210 નો ગુસા અને લસા શોધો. 2-3 દાખલા જોશો, દાખલા આવડી જશે. અને જે પીડીએફ બતાવી એ પીડીએફ ને તમે જોઈને બીજા એક્સ્ટ્રા દાખલા ગણી લો જોડે જોડે. 180 ઓકે, અને બીજા 210, કારણ કે તમારે શું શોધવાનું છે? પહેલા ગુસા શોધો છો. શું શોધી રહ્યા છો? ગુસા. 180 ના ભાગમાં 2 વડે ભાગ ચાલશે, 90. 90 નો ફરી 2 વડે ભાગ ચાલે એટલે 45. 45 ના 2 વડે ભાગ નહીં ચાલે તો શેના વડે? ચલો 3 વડે, એટલે 15 તારી 45, ફરી 3 વડે 5 તારી 15, 5 અને 1. 210 ના 2 વડે ચાલે છે એટલે 2 * 2, અને 1 નો ભાગ ના ચાલે એટલે 10 એટલે 105 થઈ જશે. ફરી 2 વડે ચાલે, ચેક કરી જો. નથી ચાલતો 3 વડે ચેક કરો તો 1 + 0 + 5 6 થાય છે. 6 એ 3 વડે વિભાજિત માટે 105 ને પણ તમે 3 વડે ભાગી શકશો. 3 એટલે અહીં કેટલા થશે? 3 તારી 9, 1 + 35 તારી 105. ચેક કરો શું 3 વડે ચાલશે? 35 નહીં ચાલે તો 5 વડે 7 × 5 = 35. ઓકે, આમ 180 ના અવિભાજ્ય છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 1. આ બધી સંખ્યાઓ લખવાની. એવી રીતે 210 ના 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 1. આ બધી સંખ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 1. ઓકે, તો હું ગુસા કેવી રીતે લખીશ? તો ગુસા માટે લખીશ ગુસા કોનો ગુસા? તો 180 અને 210 નો. 180 અને 210 કેવી રીતે શોધીશ? તો બંનેમાં કોમન શું છે જોઈ લો. તો બંનેમાં 2 કોમન છે. હવે ફરી છે 2 કોમન નથી, બંનેમાં 3 કોમન છે, બંનેમાં 5 કોમન છે અને બંનેમાં 1, એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 1, એટલે આમ જોવા જઈએ તો 2 તારી 6 × 35. આ શું આવશે? એનો ગુસા. ઓકે, તો ગુસા આવ્યો 180 અને 210 નો ગુસા આવે છે 30. કરી શકશો? હવે આપણે ફરીથી બીજું કરીએ.
લસા ,180 અને 210 નો લસા કોમન રીતે કાઢીશું. 180 અને 210. તો સૌથી પહેલા શેના વડે ચલાવીશું આપણે? તો ભાગ ચાલશે 2 વડે. તો 2 90. અહીં 2 વડે ચલાવો એટલે 105. ચેક કરો ફરીથી 2 વડે ચાલે છે કે નથી ચાલતો? તો ચાલે છે એટલે 45 દુ 90. 105 નો શું 2 વડે ચાલશે? નહીં ચાલે તો નહીં ચલાવવાનો. ફરીથી હવે 2 વડે કોઈ પણ સંખ્યાનો ભાગ ચાલી શકે નહીં. તો શું 3 વડે ટ્રાય કરો? તો 15 તારી 45 અને અહીં હશે 35 તારી 105. ફરી ચેક કરો શું 3 વડે ચાલે છે? તો હા. તો આ થશે 5 તારી 15, અહીં થશે 35 નો કોઈ ભાગ ચાલે નહીં 3 વડે એટલે એમને. હવે ફરીથી ચેક કરો 3 વડે નથી ચાલતો તો 5 વડે. 1 7 5 35, 7 વડે 1 1. આમ લસા સીધો જ મળી જાય છે આપણને. લસા કાઢવું સીધો જ મળી જશે 180 અને 210. એમાં કોનો કોનો સમાવેશ થશે? તો એમાં સમાવેશ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા. ઓકે, આ બધી જ કિંમતો લખી દેવાની અને છેલ્લે 1 તો લખવાનું છે. ગુણાકાર કરો 2 દુ 4 તારી 12 તારી 36 5 180 180 7 એટલે 18 7 126. ઓકે, તો આ રીતે તમે લસા શોધી શકો છો. તો એકદમ સીધી સાદી રીત છે, કોઈ પણ વિદ્યાર્થીને આવડી શકે છે. આ વિડીયોને એકાદ બે વખત તમે રિવર્સ કરીને જોઈ શકશો, સ્લો મોશનમાં જોઈ શકશો, તો બહુ સારી રીતે આખા જે ટોપિક છે એ ટોપિકનો તમને હર્દ સમજ પડી જશે. તમને જો વિડીયો જોઈને આ દાખલાઓ સમજ પડી જતા હોય તો તમારા માટે જ આ લેક્ચર બનાવેલો છે. તો તમે આ હોમવર્કમાં કરી શકો છો. અને આ હોમવર્ક છે. હોમવર્ક આ બધા જ દાખલા જે તમને જે દેખાય છે. ઓકે, હા, આટલા તમામ દાખલા એ તમારા હોમવર્કમાં રહેશે. ઓકે, હવે આ જે છે 40 60 ને 80 કઈ નવું નથી, રીત એ જ છે. 21 33 ને 39 નો ગુસા અને લસા શોધવાનો. એક હું દાખલો ગણાવી દઉં એટલે આપણને તમને સમજ પડી જશે. ઓકે, તો એક દાખલો આપણે ગણીએ છીએ કે ભાઈ 3 સંખ્યા આપી હોય તો શું કરવાનું, તો એ પણ તમારે હોમવર્કમાં કરી શકશો. તો એક દાખલો આપણે લઈએ છીએ 90, પછી લઈએ છે 170, અને ત્રીજી સંખ્યા આપણે લઈ રહ્યા છે 250. ઓકે, તો શું કરવાનું? જો મારે પહેલો ગુસા શોધવો હોય અને ગુસા, તો શું કરીશ? સેમ એ જ રીતે બસ 3 સંખ્યાનો મારે અવિભાજ્ય પાડવાનો. તો 90 નો ભાગ 2 વડે ચાલશે તો પહેલા 2 જ વડે ચલાવવાનું, 3 વડે નહીં ચલાવવાનું. 45 દુ 90, ફરી 3 વડે એટલે 15 તારીખ, 3 વડે ચાલે છે એટલે 5 તારીખ અને અહીં 1. સેમ અહીં ચેક કરો 2 વડે ચાલે છે, હા, તો 85 દુ 170. અહીં 3 વડે નહીં ચાલે એટલે નહીં ચલાવવાનો. 5 17 5 17 1. ઓકે, 250 નો 2 વડે તો ચાલશે એટલે 125. આ 3 વડે નહીં ચાલે. કેમ નહીં ચાલે? 5 ને 2 7 અને 1 8. 8 ને 3 વડે ભાગી ના શકો એટલે 125 ને પણ 3 વડે ના ભાગી શકો. તો મહેનત કરવાની જરૂર નથી, સીધું 5 વડે ઉડે છે. 25 5 5 અને આ થશે 1. તો મારે આનો ગુસા શોધો હોય તો શું કરીશ? તો પહેલા તો હું 90 ના અવિભાજ્યો લખી દઈશ. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 1. સેમ 170. 170 ના કયા? 2 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 1. અને ત્રીજી સંખ્યા કઈ છે? 250. 250. તો 250 ના શું છે? 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 1. આટલું થયું, રાઈટ? હું શું લખીશ? ગુસા અ. આ એક જ દાખલો ગણાવું છું, ઈઝી છે, સમજી શકાય છે. ગુસામાં શું કરીએ છીએ આપણે કે 3 3 માં કોમન, 2 માં નહીં, હવે 3 3 માં કોમન. તો 3 3 માં કોમન શું છે જોઈ લો. 2 છે 3 3 માં, હા. 5 છે 3 3 માં. બીજું એ સિવાય કઈ કોમન છે 3 3 માં? તો મને નથી દેખાતું, સિવાય 1. હું લખી દઈશ ગુસા. કોનો ગુસા? 90, 170 અને 250 નો શું આવશે?
શું આવશે? તો 2 ગુણ્યા 5 ગુણ્યા 1 એટલે જવાબ શું આવશે? 10. આ થયો ગુસા. 3 સંખ્યાનો ગુસા શોધવાની રીત છે. ઓકે, કઈ નવું નથી, અઘરું પણ નથી, તમે સહેલાઈથી કરી શકો છો. હવે લસા શોધો, આ 3 સંખ્યાનો મારે લસા શોધવો હોય તો રીત એ જ, એક સાથે 90, 170 અને 250 આ ત્રણે ત્રણને એક સાથે લસા કરીશું અને છેલ્લો દાખલો છે. ઓકે, એટલે બીજા દાખલા તમે જાતે ગણી શકશો. તો 2 વડે ચાલે છે તો ચલવી દો. 45 દુ 85 દુ 125 દુ. ફરી 2 વડે ચાલે છે, ચેક કરો. તો કોઈ એવી સંખ્યા નથી જેને 2 વડે તમે ભાગી શકશો. તો 3 વડે ટ્રેક કરો, ચેક કરો. 15 તારીખ, આ 3 વડે નહીં ચાલે. 17 5 85 થાય છે એટલે 3 વડે નથી ચાલતું. તો 85 એમને એમ રહેશે, ભાગ ના ચાલે તો. 3 વડે 125 ભાગી શકાય? નહીં ભાગી શકાય. તો 125 એમને એમ રહેશે. ચેક કરો, હજુ 3 વડે ચાલે છે કોઈ સંખ્યા? તો હા 15 ચાલે છે. તો ત્યાં સુધી આગળ ભાગ ચલાવવો નહીં. અહીં 85 અને અહીં રહેશે 125. 3 વડે ચાલી ગયા. હવે કોઈ 3 વડે નથી ચાલતા તો 5 વડે ચલાવો. તો 5 1 17 25 50. ઝડપથી કરી લે. હવે ફરીથી 5 વડે ચાલે તો 1 17 5. ઓકે, ફરીથી 5 વડે ચાલે છે તો 1 17 1 અને લાસ્ટ ટાઈમ 17 વડે સીધા ચાલશે તો 1 1 1. ઓકે, તો અહીંથી લખી શકો છો લસા. આ લખવાની આદત રાખજો. લસા શું? આ લખો 90, 170 અને 250 નો લસા કેટલો મળશે? તો બધી સંખ્યા લખવાની છે તમારે. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 અને ગુણ્યા 1. આ બધાનો જે ગુણાકાર કરશો એ તમારો જવાબ હશે. ઓકે, તો આઈ હોપ કે તમને આ ટોપિક ઇઝી લાગ્યો હશે. પણ તમે ઇઝી લાગેલા ટોપિકને તમે વધારે સારી રીતે જો પ્રેક્ટિસ કરવા માંગતા હો તો તમારા માટે જ આ વિડીયોમાં આ સ્ક્રીન ઓપન કરેલ છે. તમે આ દાખલા સ્ક્રીનને આ વિડીયોને સ્ટોપ કરી શકશો અને સ્ટોપ કરીને તમે આ રકમ લખી લો. બધામાં ગુસા લસા શોધવાના છે. અને જો સ્ક્રીન સ્ટોપ ના કરવી હોય તો તમારા આ લિંકની નીચે પણ આ પીડીએફ આપેલી છે. ક્લિક કરો, ડાઉનલોડ કરીને તમે આ દાખલો ગણી શકશો. થેન્ક યુ સો મચ. આઈ હોપ કે તમને આ ચેપ્ટરમાં, આ ટોપિકમાં સમજ પડી હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સી યુ, બાય બાય.